જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, ફરી એક નવા વિડીયોની સાથે સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાહુલભાઈ છે બ્લોગમાં। તો ચાલો આજે આપણે પહોંચી ગયા છીએ ગણપતિપુરા એટલે કે તાલુકો ધોળકા અને જિલ્લો અમદાવાદ। જે ધોળકા તાલુકામાં ગણપતિપુરા મંદિર આવેલ છે। અમારા વિડીયોની અંત સુધી બન્યા રહીજો। અમે તમને શ્રી ગણપતિપુરા ગણપતિજીના દર્શન કરાવીશું। તમામ ગણપતિને ડાબી બાજુ સૂંઢ હોય પણ આ ગણપતિને જમણી બાજુ સૂંઢ છે। તમારા વિડીયોને અંત સુધી બન્યા રહેજો। અમે તમને વિડીયોમાં ગણપતિ દાદાના દર્શન કરાવીશું। તો આપણે અત્યારે એન્ટર થઈ ચૂક્યા છીએ અને આપ જોઈ રહ્યા છો જે ખૂબ અદ્ભુત અહીંનો ગેટ કે પિત્તળથી કંડારવામાં આવેલ છે। અને હવે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ। ખૂબ એટલે ખૂબ અદ્ભુત અહીંનો માહોલ। અને હું તમને થોડા દૂરથી દર્શન કરાવી દઈશ ગણપતિ દાદાને, કારણ કે અંદર વિડીયોની ટૂંકમાં મનાય છે। એમ અમુક મંદિરનું પણ અમુક પ્રતિબંધ હોઈ શકે। જો અત્યારે હું આગળ વધી રહ્યો છું ગણપતિ દાદાના દર્શન કરવા માટે। અને ચાલો આપણે મિત્રો ગણપતિ દાદાના દર્શન કરીએ, જેને ડાબી સૂંઢવાળા આપ જોઈ રહ્યા છો। હું તમને દર્શન કરાવી રહ્યો છું। જય ગણપતિ દાદા। અને અહીંયા જુઓ આ મંદિરનું તમામ કલાકૃતિ જુઓ, આમ તમામ વસ્તુઓ જે કોતરણી કામ છે ત્યાંનું જે નકશી કામ જે કારીગરોએ કર્યું હોય એ ખૂબ અદ્ભુત। અને ત્યારબાદ આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને મંદિરનો પૂરો રિન્યુ મંદિરની અત્યારે હું ડાબી સાઈડ આવી ગયો છું અને પૂરું મંદિરને ફરતું ચાલો હું તમને મંદિરનો ફરતો આ વિડીયો લઈ અને તમને પૂરું લોકેશન બતાડું। જોઈ રહ્યા છો ખૂબ એટલે ખૂબ અદ્ભુત। વિડીયોની અંદર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો। કોમેન્ટની અંદર જય ગણપતિ દાદા લખી જ નાખજો। ગણપતિ દાદા હોની મનોકામના પૂર્ણ કરે। અને આપણે ધજાના દર્શન કરી રહ્યા છીએ। વાહ, ધજાના દર્શન કરી લો એટલે દાદો કોઈને આબરૂના ધજાગરા ન થવા દે, એ ગણપતિ છે ભાઈ। દિવાલે અહીં સૂચના ખાસ લખવામાં કે દિવાલે કોઈ સાખ્યા એવું કાંઈ દોરવું નહીં। ટૂંકમાં ધર્મસ્થળ હોય ને એને નુકસાન ન પહોંચાડીએ ને ત્યાં સુધી આપણા ધર્મસ્થળ બહુ ઝાઝી સુરક્ષિત રહેશે। અને બને ત્યાં સુધી ન જ કરવું જોઈએ, પણ બધે તમામ જગ્યાએ સૂચનાઓ લખવામાં આવી છે તો એવા પણ માણસો આવતા હોય। એવડું મોટું જગત છે તો 5 એવા પણ આવે, પણ એને પણ ગણપતિ દાદા હાદા નરવા રાખે। અને પૂરો વિડીયો આપણે જોઈ રહ્યા છીએ અત્યારે। ને ત્યારબાદ જુઓ આ બાજુ છે ને આ અન્નક્ષેત્ર છે, ફ્રી ઓફમાં અન્નક્ષેત્ર છે। અહીંયા પ્રસાદી, દાદાની પ્રસાદી લેવી હોય ને ફ્રી ઓફમાં હશે। હમણાં આપણે પ્રસાદી લેવા પણ જઈએ। વિડીયોની અંત સુધી બન્યા રહેજો। અને અહીંયા બીજું પણ કંઈક બોર્ડ માર્યું છે, ચાલો આપણે થોડું ઘણું ઝૂમિંગ કરી લઈએ, જોઈ લો। તમારી રીતે સ્ક્રીનશોટ કાં અથવા વિડીયો ઊભો રાખીને વાંચી લેજો। તો ચાલો આપણે હવે છે ને પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે, તો દાદાનો પ્રસાદ પણ ગ્રહણ કરીએ અને ધન્યતા અનુભવીએ। આવો મોકો ઘણાય લોકો એમ કે જગ્યામાં ન ખાવું જોઈએ, પણ આ તમામ જગ્યાઓનો પ્રસાદ તમારા ભાગમાં હોય ને ત્યારે જ મળે મિત્રો। ઘણા એને કદાચ એવું થતું હોય
દાન ભેટ તમે જે કાંઈ તમારે અહીં દેવું હોય ને એ અહીંયા સ્વીકારવામાં આવે છે. ટૂંકમાં તમારે કંઈ રકમ લખાવી હોય એટલે એ તમે આ જો આ તમે જોઈ રહ્યા છો, આ દાદાના અંદર મંદિરની અંદર એન્ટર થવાનું. ગેટની અંદર આવી થોડો ઘણો પહેલાં ચાલી અને દાદાના મંદિર તરફ એન્ટર થવાનું. ચાલો હવે આપણે દાદાનો પ્રસાદ ગ્રહણ કરીએ. રોટલી, પછી દાળ ભાત અને ચણાનું શાક, એટલે ટૂંકમાં એકાદી મીઠાઈ પણ આપતા જ છે. પણ ટૂંકમાં અમારે થોડી સમયની પાબંદી લઈને એટલે અમારે ખૂબ મોડું થઈ ગયું હતું ને અમે ત્યાં મોડા પહોંચ્યા હતા. પણ તો દાદાનો પ્રસાદનો લાવો મળી ગયો. અને આ ત્યાંનો પ્રસાદી લેવાનો જે હોલ, એટલે ટૂંકમાં એમ કહેવાય કે પ્રસાદ ખંડ છે તે હું તમને અત્યારે દેખાડી રહ્યો છું. અને પ્રસાદી લીધા બાદ ચાલો આપણે હવે બહાર જઈએ અને હું તમને દેખાડી દઉં કે આ ગણપતિ મંદિર ટ્રસ્ટ કાર્યાલય છે. અને મંદિરની ડાબી સાઈડ અહીંયા પ્રસાદ ભંડાર છે. ગેટની અંદર એન્ટર થાવ ને એટલે જમણી સાઈડ કાર્યાલય ને ડાબી સાઈડ પ્રસાદ ભંડાર. એટલે અહીંયા જે કાંઈ ભાવ તાલે તમામ લખ્યું છે. બુંદીના લાડુ, ચૂરમાના લાડુ, શ્રીફળ, તમામ વસ્તુના ભાવતાલ લખેલા છે તમારે ધરવા હોય તો. અને પૂરું આપણે તમે જુઓ પૂરો વિડીયોમાં અત્યારે દાદાના મંદિરનું લોકેશન. અને હવે આપણે છે ને હાલો આપણે અહીંની બજાર જોઈ લેવી. ફૂલ તેમજ પેંડા, લાડવા, દાદાને જે કંઈ પ્રસાદ ધરવા માટે જે અહીંયા મળે છે ને, અહીંયા વેફરું, કેળાની વેફરું બહુ મોટા પ્રમાણમાં મળી રહે છે. આ બાપાની પ્રસાદી ભંડાર તમામ દુકાનોનું નામ છે. અને મંદિરની એક્ઝેક્ટ સામે, મંદિરનો જે મેન ગેટ છે એની એક્ઝેક્ટ સામે આ બજાર આવેલી છે, જ્યાં બાળકોના રમકડા તેમજ તમામ વસ્તુઓ મળી રહે છે. દાદાને ચડાવવા માટે ફૂલ, લાડવા, પેંડા, જે કાંઈ તમારે પ્રસાદ ધરવો હોય ને તે અહીંયા બજારમાંથી મળી જ રહે. નજીક આવો તો ગણપતિ દાદાના દર્શન કરવા અચૂક પધારજો. જિલ્લો અમદાવાદ, તાલુકો ધોળકા. આપણે અહીંયા આવવા માટે અમદાવાદથી 60 કિલોમીટર અને ધોળકાથી 25 કિલોમીટર ગણપતિપુરા મંદિર આવેલું છે. તો એક વખત અવશ્ય દાદાના સાનિધ્યમાં પધારો, તમારી જાતને ધન્ય અનુભવો. અમારા વિડીયોની અંદર હું તમને જે ગેટ બતાવી રહ્યો છું તે ગણપતિપુરાનો મેઇન ગેટ છે. તો મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી અમારા સુધી જોડાયેલા રહેજો. આવા જ અવનવા વિડીયો અમે તમારા સમક્ષ લાવતા રહીશું. જય દ્વારકાધીશ, જય માતાજી.